31 મે 2026 એટલે કે પૂર્ણિમાની રાત અને આ રાત્રે આકાશમાં એક અનોખું દ્રશ્ય જોવા મળશે। આ વખતે પૂર્ણિમા માત્ર સામાન્ય ચાંદની રાત નહીં હોય પરંતુ બ્લુ મૂન અને માઇક્રો મૂનનો દુર્લભ સંયોગ બનવાનો છે। મે 2026ના અંતમાં દેખાનારો આ બ્લુ મૂન હકીકતમાં એક માઇક્રો મૂન પર હશે। માઇક્રો મૂન ત્યારે બને છે જ્યારે પૂર્ણ ચંદ્ર પૃથ્વીથી સૌથી વધુ દૂર હોય છે। તેથી ચંદ્ર સામાન્ય પૂર્ણિમાની તુલનામાં થોડો નાનો અને ઓછો તેજસ્વી દેખાય છે। 1 મે 2026ના રોજ દેખાયેલો ફ્લાવર મૂન વર્ષનો પહેલો માઇક્રો મૂન હતો, જ્યારે 31 મેનો માઇક્રો મૂન વર્ષનો સૌથી દૂરનો પૂર્ણ ચંદ્ર માનવામાં આવે છે। 31 મેની રાત્રે દેખાનારો ચંદ્ર સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ થોડો અલગ લાગશે। તે કદમાં થોડો નાનો અને તેજમાં થોડો ઓછો હશે, પરંતુ તેની વિશેષતા એ રહેશે કે તે દુર્લભ બ્લુ મૂન તરીકે ઓળખાશે। આવી ઘટના લગભગ 2.5 વર્ષમાં એકવાર જોવા મળે છે। આ પહેલા 19 ઓગસ્ટ 2024ના રોજ સુપર બ્લુ મૂન જોવા મળ્યો હતો। ભારતમાં તેને નિહાળવાનો શ્રેષ્ઠ સમય 30-31 મેની રાત્રે અને 31 મેથી 1 જૂનની વચ્ચે રહેશે। સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલા ખુલ્લા આકાશમાં દુર્લભ ચંદ્ર દ્રશ્ય સરળતાથી જોઈ શકાય છે। ઘણા લોકો માને છે કે બ્લુ મૂન દરમિયાન ચંદ્રનો રંગ વાદળી થઈ જાય છે, પરંતુ હકીકતમાં તેનો રંગ સાથે કોઈ સંબંધ નથી। બ્લુ મૂન એક ખગોળશાસ્ત્રી શબ્દ છે।